સુરતમાંથી મોટી ખબર. રાંદેર વિસ્તારમાં બિલ્ડર કાદર કોથમીરના દીકરા પર થયેલ હુમલા મામલે પોલીસ એક્શનમાં આવી છે. આ કેસમાં મુખ્ય આરોપી મુઝમ્મેલ ચાંદીવાલાને રાંદેર પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યો. વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે આરોપીને કડક પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આરોપી પાસેથી જાહેરમાં જ પોતાની ભૂલ કબૂલ કરાવી અને માફી માંગવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાને કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. કેમેરામેન અને એડિટર હિતેશ શાહ સાથે બુલેટ 26 ગુજરાત ન્યૂઝ સુરત. જો તમે કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો, નહીં તો કોઈ તમારા રોડી જમાદાર કરતા વાર નહીં લાગે. બીજા ગુનેગારોને આજે માગું છું કે છો તમે કોઈ પણ લો એન્ડ ઓર્ડર ભંગ કરશો તો તમને કાયદો શું છે શીખવાડવામાં કોઈ જ શરમ નહીં આવે ને તમને એ જ ભાષામાં સમજાવવામાં આવશે. ત્યાંથી ક્યાં આગળ એ લોકોથી જુલુસ કાઢવામાં આવેલું શું હતું? 74 રસ્તાથી જે જગ્યા છે, જ્યાં બનાવવાની જગ્યા છે ત્યાં એનો પગલો કાઢવામાં આવ્યો. લોકો જે છે આવા લુખાઓની અધિકારીઓ થતા લોકોને આજે ખુશી સાહેબ, વાત કરીએ તો જે લોકો આવેલા હતા પુણામાં એને વિચાર કર્યા કઈ રીતે લોકો આજે ખુશ હતા અને આવા લુખા થતા વિરુદ્ધમાં કાર્યવાહી થતી લોકો હંમેશા ખુશ જ રહેવાના અને આવી જ રીતે કાર્યવાહી સુરત શહેરમાં થતી રહેશે. લુખા ઉપર કાર્યવાહી થતી રહે. સારા માણસોને સહકાર આપવામાં આવે.